સુંદર મજાનો માહોલ છે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાની અંદર રૂપનગર ગામની તમે આ સુંદર મજાનો નજારો જોઈ શકો છો। આ ગામમાં એક બળિયા બાપાનું મંદિર છે। આજે ત્યાં ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ત્યાં આમંત્રણ હતું, ત્યાં જવાનું થયું પણ બહુ મોડું થઈ ગયું। પણ આજે શીતળા સાતમ છે એ ખબર પડી તો ઘણા બધા લોકોને ઠેસ પહોંચશે મનને। શીતળા સાતમના દિવસે જે શીતળાના રોગની જે રસી શોધનાર શોધક એ ડોક્ટર એડવર્ડ જેનર હતા। સાથે એ વાત ચોક્કસ કહીશ કે ગુજરાત સરકારને અભિનંદન આપવા પડે છે કે 2 દિવસ પહેલા ગુજરાત વિધાનસભાની અંદર બિલ પસાર કરવામાં આવ્યું છે। કાળા જાદુ અંધશ્રદ્ધા ઉપર બિલ પસાર થઈને કાયદો બનાવવામાં આવ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સાબરકાંઠા અરવલ્લી મારી જન્મભૂમિ છે। ત્યારે એક મંત્રીશ્રી એવું જાહેર કાર્યક્રમમાં સ્ટેટમેન્ટ આપે છે કે ભુવા ઉપર ભરોસો કરો, ડોક્ટર ઉપર ભરોસો કરતા નહીં। આ કેટલી દુઃખજનક બાબત છે। એનાથી વિશેષ દુઃખજનક વાત કહું તો 3 MLA અને ત્યાં સંસદ સભ્યને એક કાર્યક્રમમાં હાજરી હતી, એનાથી વિશેષ દુઃખ થાય છે। અહીંયા હું તમને આ વિસ્તારમાં જ્યારે ઉભો છું ત્યારે કહું છું, ત્યારે આમોદરા ગામથી લઈને અંબાજી સુધી અને દલપતપુરા ગામથી લઈને દહેગામ સુધી વિકાસ જોવા નહીં મળે। આ એનું કારણ એ છે કે જે ભેગા થયા હતા ઠાકોર સમાજના હતા। 3 MLA અને મંત્રીશ્રી સંસદ સભ્ય ઠાકોર સમાજના હતા અને અહીંયા સૌથી વધારે વસ્તી ઠાકોર સમાજની છે અને આદિવાસી સમાજની છે। લોકોને અંધશ્રદ્ધા અહીંયા ભગવાન કરતા લોકો ભુવામાં વધારે રસ ધરાવે છે। અહીં ભુવા ક્યાં હેત થાય છે। આ દુઃખ બાબત, આ દેશ સંવિધાન મુજબ ચાલે છે। અહીંયા માણસો કરતા દારૂ વધારે ચાલે છે। અહીંયા દારૂ ખુલ્લે આમ વેચાય છે તો કોઈ ધ્યાન લેતું નથી। અહીંયા વિકાસ છે એનો બસ મૌન રહો। વિકાસ તો તમને જોઈ શકો છો કેમ વિકાસ નથી થયો, કારણ કે અહીંયા જે નેતાઓ જે છે એ સ્થાનિક કોઈ નેતા નથી। અહીંયા જે રૂપનગર ગામ છે કે ઠાકોર સાહેબનું ગામ છે, બાજુમાં એક જીતપુર ગામ છે, ત્યાંના MLA શ્રી પણ છે। પરિસ્થિતિનું નિર્માણ એ છે કે અહીંયા બધા સારી વાતો કરે છે પણ સત્ય વાત કોઈ કરી શકતું નથી। એનું દુઃખ થાય છે। ફરીથી હસમુખ સક્સેના આ જે પ્રકારનો માહોલ બન્યો છે, ભલે ઠેસ પહોંચે પણ હું આ વાતની જે રીતે માન્ય મંત્રીશ્રીએ ભુવાઓ પર ભરોસો કરવાની વાત કરી છે, વાતનું ખંડન કરું છું। અને જો કાયદો પસાર થયો હોય તો ખરેખર ત્યાં હાજર રહેવા વાળા માન્ય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓએ પણ રાજીનામું આપી દેવું જોઈએ કે આવનારી પેઢીના ભવિષ્ય માટે શું। આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે અરવલ્લી જિલ્લામાં એક મેડિકલ કોલેજ નથી, માલપુર જેવા વિસ્તારમાં એક સરકારી કોલેજ નથી। આ ગામઠ આ રૂપનગર જે છે સ્ટેટ હતું, અહીંયા KK શાહ નામના રાજ્યપાલ હતા। પન્નાલાલ પટેલની ભૂમિ માલપુર હોવા છતાં પણ ત્યાં કોઈ કોલેજ નથી। ઉમાશંકર જોશી જે સાબરકાંઠામાં થઈ ગયા પણ કોઈ કોલેજ ના મળે, સરકારી કોઈ કેટલી દુઃખદ બાબત છે। બસ આ જ વાત કરવી છે પણ ફરીથી બસ જય સંવિધાન, જય ગરવી ગુજરાત। બસ લોકો જાગૃત થાય અને પોતાના પગ ઉપર ઉભા રહે અને દેશ સંવિધાન મુજબ ચાલે છે। આ પ્રજા પ્રશાસન અને શાસન ઉપર વિનમ્ર ભાવે ઉગ્ર માંગ કરે છે કે આવા મંત્રીશ્રીઓને રાજીનામા કેમ ના લેવા જોઈએ, કારણ કે આ લોકોની વેદના નથી સમજી શકતા। આજે તહેવાર છે, મોડાસાની અંદર પ્રીત ચૌધરી નામના વ્યક્તિની હત્યા થઈ છે। મંત્રીશ્રીઓને ત્યાં જવાનો સમય નથી મળતો પણ મંદિરોના ઉદ્ઘાટનમાં જવાનો એમને સમય પડે છે। આ ગુજરાત રાજ્યની કરુણતા છે। જય સંવિધાન।